અંજારની ચીટર ગેંગ દ્વારા બનાવટી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી લોકોને વિશ્વાસમાં લઈ કાવતરું રચી છેતરપિંડી કરતા અંજારના ચીટર ગેંગના મુખ્ય આરોપી તથા તેના સાગરીતોને ₹3,45,000ના મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી લીધા હતા। અંજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 20/7/2024ના રોજ ઇન્દોર મધ્યપ્રદેશના રહેવાસી પૂનમબેન વિનોદભાઈ સુગવાનીના દીકરા દેવાંશને અંજાર ચીટર ગેંગ દ્વારા ફેસબુકના માધ્યમ દ્વારા ખોટા નામ ધારક કરી ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી સંપર્ક કરી વિશ્વાસમાં લઈ ₹1,3ની લાલચ આપી ફોસલાવી અંજાર મુકામે બોલાવી સાહેદ સાથે ચીટિંગ ગેંગ દ્વારા એક જૂથ થઈ કાવતરું રચી ખોટા નામ ધારણ કરી સાહેદ પાસેથી ₹6,09,000 પડાવી લઈ અને અંજાર મુકામે ઓફિસમાં ગેરકાયદેસર ગોંધી રાખ્યો હતો। દરમિયાન ભોગ બનનારે પોતાના પરિવારને અંજાર બોલાવી અને પોતાને ગોંધી રાખી છેતરપિંડી વિશ્વાસઘાત હોવાનું જણાવતા પૂનમબેને ચીટર ગેંગને મળતા ચીટર ગેંગના ઈસમ સુલેમાન ઉર્ફે બાબા નામના ઈસમ દ્વારા રૂપિયા નહીં હોવાનું અને અહીંથી જતા રહેવાનું કહી ધમકી આપી તેમને પુત્ર સોંપી હવે અહીં રહેશો તો જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી આપી હોવાની અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગના ઈસમોને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદીએ જણાવેલા આરોપીઓના વર્ણન આધારે ચીટિંગ કરતા ઈસમો પર વોચ રાખી સચોટ બાતમી આધારે ચીટર ગેંગનો મુખ્ય આરોપી સાથે કુલ 4 આરોપીઓને અંજારના મદીનાનગર મુકામેથી ઝડપી પાડ્યા હતા। તેમજ ચીટિંગ કરતી વખતે ખોટા નામ ધારણ કરી ઉપયોગમાં લીધેલા આધાર કાર્ડ તેમજ અન્ય મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનામાં અંજાર પોલીસે ખોટું નામ ધારણ કરી છેતરપિંડી કરનાર આરોપીઓ 1 સમીર હુસેન લાલશાહ ખોટું નામ કાર્તિક પટેલ, 2 મામદ હનીફ ઉર્ફે ઇકબાલ અલીમામદ શેખ ખોટું નામ રાજદીપસિંહ જાડેજા, 3 કેસાભાઈ ઉર્ફે બાપા ભીમાભાઈ ચૌધરી ખોટું નામ મનોજ પટેલ ધારણ કરી તેમજ આ ગુનાહિત કાવતરું રચી ચીટિંગ કરનાર મુખ્ય આરોપી સુલેમાન શાહ ઉર્ફે બાબા મામદેશા શેખ તેમજ મદદગારી કરનાર આરોપીઓ અલી અકબર હુસેન શાહ શેખને રોકડા ₹3,45,000 મોબાઈલ ફોન નંગ 6 કિંમત ₹95,500 ખોટા નામના બનાવટી આધાર કાર્ડની નકલો સહિત કુલ ₹4,40,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। અંજાર પોલીસ સ્ટેશનમાં તારીખ 20/7ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4), 308(5), 127(2), 351(3) એટસેટ્રા કલમ મુજબ જે છે ગુનો દાખલ થયો છે। જેમાં બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી છે એમના જે પુત્ર છે એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનો કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને 1 का 3 કરીને પૈસા જે છે લોભ લાલચ અને એવી વાયદો આપેલ અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ એમનું જે પુત્ર હતું અને જે 1 का 3નું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતું એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનું કોન્ટેક્ટ થયેલ હતું અને આ જે ફેસબુકથી કોન્ટેક્ટ થયો એમાં જે એમનું નામ આપેલ હતું એ પણ ખોટું હતું। જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ, શરૂઆતમાં 3 લાખ આપેલ અને એના પછી જ્યારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો 4 લોકો હતા અને એમાંથી 2 લોકો બીજી જગ્યાએ ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા 2 લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને પાસેથી નીકળી ગયા। એ રીતે 4 આરોપીઓ જે છે એમને સાથે 3 લાખ રૂપિયાની પહેલા છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના 3 લાખ માંગે એ રીતે કરીને ટોટલ 6 લાખની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ। એ રીતનું અલગ અલગ આજે આખું બનાવ હતો। આ બનાવનું પછી જ્યારે પોલીસને જાણ થઈ, પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવેલ અને જ્યારે ગુનો દાખલ કરવામાં આવેલ તો પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ હકીકતો જાણવા મળેલ છે। જેમાં આજે આખી ટોળકી છે એ ટોળકીમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપી પકડાયેલા છે જેમના નામ જે લોકો ધારણ કરેલ હતા અને જે એના એકચ્યુઅલ નામ હતા એ પણ બધા અલગ અલગ હતા। જે આરોપી જે 5 પકડાયેલ છે 5ના જે નામ છે એમાં સમીર હુસેન લાલશાહ શેખ અંજાર, મામદ હનીફ ઇકબાલ એ પણ અંજારનું, કેસાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી એ ભચાઉ અને સુલેમાન શાહ ઉર્ફે બાબા મામદ શાહ શેખ એ અંજારનું અને અલી અકબર હુસેન શાહ શેખ એ પણ અંજારનું। એ 5 લોકોની આ જે ટોળકી હતી અને એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે માનો કે સમીર હુસેન લાલશાહ શેખ છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ કાર્તિક પટેલ હતું
મામદ હનીફ જે છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ રાજદીપસિંહ જડેજા હતું. સુલેમાન શેખ એ પણ એમનું જે નામ હતું એ સુલેમાન શેખ તરીકે ઓળખાણ આપી, પણ જે કેશાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી છે એ પોતાનું નામ જે છે મનોજ પટેલ આપેલ હતું. અને એ જે ખોટા નામ ધારણ કરેલ હતા એ એમના ખોટા નામના આધાર કાર્ડ પણ બનાવેલ છે અને બીજા પણ આઈડેન્ટિટી કાર્ડ બનાવેલ હતા ખોટા. એ પણ પોલીસને તપાસ દરમિયાન જે છે જાણવા મળેલ છે. હવે એ કઈ રીતના ક્યાંથી બનાવેલ છે એ પણ અત્યારે તપાસ ચાલી રહી છે. ઓવરઓલ જે આખું બનાવ બનેલ છે એમાં પોલીસ દ્વારા 5 આરોપીને અટકાયત કરવામાં આવેલ છે અને જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું પણ પોલીસ દ્વારા રિકવરી કરવામાં આવેલ છે. એની સાથે સાથે પોલીસને બધા લોકોને અપીલ છે, ખાસ જનતાને, કે આ ટોળકીના એવા એમોના કોઈ પણ લોકોએ ભોગ બનેલ હોય, પોલીસને નિસંકોચપણે જે છે આમાં પોતાનો વિગત આપીને ફરિયાદ આપે. પોલીસ દ્વારા એમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે અને અત્યારે આ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એમની તપાસ જે છે પીઆઈ અંજાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ તપાસમાં બીજી પણ જે કોઈ વિગતો જે નીકળવાની છે, કઈ રીતે ખોટા આઈ કાર્ડ બનાવેલા છે, આધાર કાર્ડ બનાવેલા છે, કેટલા લોકોને ભોગ બનાવેલા છે, એ બધી વસ્તુઓને અલગ અલગ પાસાઓ દ્વારા જે છે પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે. આ એક જે ગંભીર બનાવ હતું, ગંભીર વિગત હતી, એટલે પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો દાખલ કરીને એ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. જે એમાં મેઇન માસ્ટર માઇન્ડ છે, માસ્ટર માઇન્ડ તરીકે આરોપી જે છે સુલેમાન શાહ ઉર્ફે બાવા મોહમ્મદ શાહ શેખ છે, જેમના કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ થયેલા છે, જેમાં આર્મ્સ એક્ટ છે, છેતરપિંડી છે અને એની સાથે સાથે મારામારીના પણ ગુના છે. પછી જે આરોપી કેશા ભીમા ચૌધરી, એમના વિરુદ્ધ પણ જે છે એ ડિવિઝનમાં ચીટિંગનું અને પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે. બીજા જે 3 આરોપી છે એ લોકોની અત્યારે વિગત ચકાસવામાં આવી રહી હોય અને એમાં જે કોઈ વિગત નીકળશે એ પ્રમાણે એ લોકો વિરુદ્ધ પણ જે છે એમની ગુનાહિત હિસ્ટ્રી જોઈને કાર્યવાહી કરવામાં આવશે. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.